નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે કરંટ અફેર્સ. મિત્રો આજે આપણે વીકલી કરંટ અફેર્સ જોવાના છીએ, જે 8 જૂનથી 14 જૂન જે વીક 24 માટે છે. તો સમયને માન આપી શરૂઆત કરીએ વીક 24 8 જૂનથી 14 જૂનના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ. પ્રશ્ન નંબર 1 કે જૂન 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા દેશની સત્તાવાર રાજ્ય મુલાકાત લીધી? તો જવાબ છે સ્લોવાકિયા દેશની સત્તાવાર રાજ્ય મુલાકાત નરેન્દ્રભાઈ મોદીએ લીધી જૂન 2026માં. પ્રશ્ન નંબર 2 ભારત અને ફ્રાન્સે તાજેતરમાં કયું નવું દ્વિપક્ષીય માળખું અપનાવ્યું છે? તો જવાબ છે ઇનોવેશન રોડમેપ 2030. ભારત અને ફ્રાન્સે તાજેતરમાં ઇનોવેશન રોડમેપ 2030 દ્વિપક્ષીય માળખું અપનાવ્યું છે. પ્રશ્ન નંબર 3 કે ભારત અને ફ્રાન્સ વચ્ચે વર્ષ 2030 સુધીમાં કેટલા દ્વિપક્ષીય વેપારનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે? તો જવાબ છે $32 બિલિયન લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 4 કે તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા સ્થળને ભારતની 100મી રામસર સાઇટ જાહેર કરાઈ? તો જવાબ છે સુરહાતાલ. ઉત્તર પ્રદેશના સુરહાતાલ સ્થળને ભારતની 100મી રામસર સાઇટ જાહેર કરાઈ. પ્રશ્ન નંબર 5 કે જૂન 2026માં અંદમાન અને નિકોબારના કયા ટાપુ પર પાણીની અંદર સૌથી ઊંચો માનવ સ્ટેક બનાવી ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવ્યો? તો જવાબ છે સ્વરાજ ટાપુ. સ્વરાજ ટાપુ પર પાણીની અંદર સૌથી ઊંચો માનવ સ્ટેક બનાવી ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 6 દર વર્ષે ગ્લોબલ વિન્ડ ડે એટલે કે વિશ્વ પવન દિવસ ક્યારે ઉજવાય છે? તો જવાબ છે 15 જૂનના રોજ વિશ્વ પવન દિવસ એટલે કે ગ્લોબલ વિન્ડ ડે ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં કેટલામો ગ્લોબલ વિન્ડ ડે ઉજવવામાં આવ્યો એટલે કે કેટલામો પવન દિવસ ઉજવવામાં આવ્યો? તો જવાબ છે 18મો પવન દિવસ ગ્લોબલ વિન્ડ ડે ઉજવવામાં આવ્યો. પ્રશ્ન નંબર 8 સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ વર્ષ 2026માં ગ્લોબલ ઈ વેસ્ટ ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો જવાબ છે ચીન. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ વર્ષ 2026માં ગ્લોબલ ઈ વેસ્ટ ઉત્પાદનમાં ચીન પ્રથમ ક્રમે છે. પ્રશ્ન નંબર 9 હેલ્થી અને ઓર્ગેનિક ફૂડના દાવાઓ અને ખોટા લેબલિંગને રોકવા માટે તાજેતરમાં કઈ ભારતીય સંસ્થાએ નવી માર્ગદર્શિકા બહાર પાડી? તો જવાબ છે ફેસાઈ. હેલ્થી અને ઓર્ગેનિક ફૂડના દાવાઓ અને ખોટા લેબલિંગને રોકવા માટે તાજેતરમાં ભારતીય સંસ્થાએ ફસાઈ નામની નવી માર્ગદર્શિકા બહાર પાડી. પ્રશ્ન નંબર 10 તાજેતરમાં કયા દેશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નિયમ પ્રાંત વિશ્વનો પ્રથમ AI સેફ્ટી એક્ટ 2026 અમલમાં મૂક્યો? તો જવાબ છે યુરોપિયન યુનિયને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ના નિયમનને માટે વિશ્વનો પ્રથમ AI સેફ્ટી એક્ટ 2026 અમલમાં મૂક્યો. પ્રશ્ન નંબર 11 ગુજરાત સરકાર જૂન 2026માં કઈ નવી નીતિનું અનાવરણ કરવા જઈ રહી છે? તો જવાબ છે નવી ઔદ્યોગિક નીતિ 2026નું અનાવરણ ગુજરાત સરકાર કરવા જઈ રહી છે. પ્રશ્ન નંબર 12 કયા રાજ્યે તાજેતરમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરી પૂરી પાડતી પ્રિયદર્શિની ફ્રી બસ ટ્રાવેલ સ્કીમ શરૂ કરી? તો જવાબ છે કેરળ રાજ્ય. કેરળ રાજ્યે તાજેતરમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરી પૂરી પાડતી પ્રિયદર્શિની ફ્રી બસ ટ્રાવેલ સ્કીમ શરૂ કરી છે. પ્રશ્ન નંબર 13 કે મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે કયા રાજ્યે વિઝન 2031 દસ્તાવેજ રજૂ કર્યો છે? તો જવાબ છે કેરળ રાજ્ય. મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે કેરળ રાજ્યે વિઝન 2031 દસ્તાવેજ રજૂ કર્યો છે. પ્રશ્ન નંબર 14 કઈ રાજ્ય સરકારે શિક્ષકો અને તેમના આશ્રિતો માટે મુખ્યમંત્રી કેશલેસ મેડિકલ સ્કીમનું સમર્પિત પોર્ટલ લોન્ચ કર્યું? તો જવાબ છે ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 15 કે નીતિ આયોગના તાજેતરના સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઇમેટ ઇન્ડેક્સ 2026માં મોટા રાજ્યોની શ્રેણીમાં કયું રાજ્ય મોખરે રહ્યું? તો જવાબ છે ગુજરાત. મોટા રાજ્યોની શ્રેણીમાં ગુજરાત રાજ્ય મોખરે રહ્યું. પ્રશ્ન નંબર 16 કે તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત ગ્રીન પ્રોટોકોલ ફરજિયાત બનાવ્યો છે? તો જવાબ છે કેરળ રાજ્યએ ગ્રીન પ્રોટોકોલ ફરજિયાત બનાવ્યો છે. પ્રશ્ન નંબર 17 કે કયા રાજ્યની સરકારે વન્યજીવોના રક્ષણ માટે દેશની પ્રથમ AI આધારિત એન્ટી પોચિંગ સિસ્ટમ કાર્યરત કરી? તો જવાબ છે અસમ. અસમની રાજ્ય સરકારે એન્ટી પોચિંગ સિસ્ટમ કાર્યરત કરી છે. પ્રશ્ન નંબર 18
કે તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશે તેની તમામ શાળાઓને 100% સૌર ઉર્જા સંચાલિત બનાવવાની જાહેરાત કરી છે? તો જવાબ છે ચંદીગઢ. ચંદીગઢે તેની તમામ શાળાઓને 100% સૌર ઉર્જા સંચાલિત બનાવવાની જાહેરાત કરી છે. પ્રશ્ન નંબર 19 કે કયા રાજ્યે મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના અંતર્ગત અનાથ બાળકોની સહાય રાશિ વધારીને 8,000 પ્રતિ માસ કરી છે? તો જવાબ છે મધ્યપ્રદેશ રાજ્ય. અનાથ બાળકોની સહાય રાશિ વધારીને 8,000 પ્રતિ માસ કરી છે. પ્રશ્ન નંબર 20 કે ગુજરાતના કયા શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું નવું મેરીટાઈમ મ્યુઝિયમ આકાર લઈ રહ્યું છે, જે જૂન 2026માં ચર્ચામાં રહ્યું? તો જવાબ છે લોથલ. પ્રશ્ન નંબર 21 કે જાહેર થયેલા સત્તાવાર આંકડા મુજબ નાણાકીય વર્ષ 2025-26માં ભારતનો જીડીપી ગ્રોથ રેટ કેટલો નોંધાયો છે? તો જવાબ છે 7.7%. પ્રશ્ન નંબર 22 કે જૂન 2026ની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં આરબીઆઈએ રેપો રેટ કેટલા ટકા પર યથાવત રાખ્યો? તો જવાબ છે 5.25%. પ્રશ્ન નંબર 23 નાણાં મંત્રાલય માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ માટેની ક્રેડિટ ગેરંટી સ્કીમની વેલિડિટી ક્યાં સુધી લંબાવી છે? તો જવાબ છે 31 ઓગસ્ટ 2026 સુધી. પ્રશ્ન નંબર 24 CGSMFI 2.0 યોજના હેઠળ સરકારે કુલ કેટલા કરોડ રૂપિયાની લોન ગેરંટી મર્યાદા નક્કી કરી છે? તો જવાબ છે 20,000 કરોડ રૂપિયાની લોન ગેરંટી મર્યાદા નક્કી કરી છે. પ્રશ્ન નંબર 25 કે વિશ્વ બેંકના તાજેતરના અહેવાલ મુજબ વર્ષ 2026માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનો અંદાજ છે? તો જવાબ છે 2.7%. પ્રશ્ન નંબર 26 કે જૂન 2026માં કઈ ડિજિટલ પેમેન્ટ કંપનીએ ભારતમાં પ્રથમ યુપીઆઈ આધારિત વોઇસ પેમેન્ટ એટીએમ લોન્ચ કર્યું? તો જવાબ છે હિટાચી પેમેન્ટ સર્વિસ. પ્રશ્ન નંબર 27 ભારતીય શેર બજારનો સૂચકાંક સેન્સેક્સ જૂન 2026માં પ્રથમ વખત કઈ ઐતિહાસિક સપાટી વટાવી ગયો? તો જવાબ છે 90,000. પ્રશ્ન નંબર 28 કે ભારતની કઈ નવરત્ન કંપનીને તાજેતરમાં જૂન 2026માં મહારત્ન કંપનીનો દરજ્જો આપવામાં આવ્યો? તો જવાબ છે મેઝગોન ડોક શિપ બિલ્ડર્સ. પ્રશ્ન નંબર 29 નાણાકીય વર્ષ 2025 અને 26માં ભારતમાં સૌથી વધુ વિદેશી પ્રત્યક્ષ રોકાણ કયા દેશમાંથી આવ્યું? તો જવાબ છે સિંગાપોર. પ્રશ્ન નંબર 30 આરબીઆઈ દ્વારા ડિજિટલ કરન્સીના જથ્થાબંધ વપરાશ માટે કઈ નવી ટેકનોલોજીનું પરીક્ષણ શરૂ કરાયું? તો જવાબ છે ગ્રીન બ્લોકચેન મિકેનિઝમ. નવી ટેકનોલોજીનું પરીક્ષણ શરૂ કરાયું છે. પ્રશ્ન નંબર 31 કે ઈસરો દ્વારા જૂન 2026માં કયા શુક્ર મિશન માટેના પેલોડ્સના ફાઇનલ ટેસ્ટિંગની જાહેરાત કરવામાં આવી? તો જવાબ છે શુક્રયાન 1. પ્રશ્ન નંબર 32 કે નાસાએ જૂન 2026માં મંગળ ગ્રહ પરથી માટીના નમૂના લાવવા માટે કયા ખાનગી સ્પેસ ઓર્ગેનાઇઝેશન સાથે કરાર કર્યો? તો જવાબ છે સ્પેસએક્સ. પ્રશ્ન નંબર 33 તાજેતરમાં કયા દેશે વિશ્વનું પ્રથમ લકડાનું બનેલું સેટેલાઇટ લિગ્નોસેટ અવકાશમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યું? તો જવાબ છે જાપાને. પ્રશ્ન નંબર 34 સંશોધકોએ ભારતના કયા પશ્ચિમ ઘાટ વિસ્તારમાંથી દેડકાની નવી પ્રજાતિ રાના ઇન્ડિકા શોધી કાઢી? તો જવાબ છે વાયનાડ. વાયનાડ વિસ્તારમાંથી દેડકાની નવી પ્રજાતિ રાના ઇન્ડિકા શોધી કાઢી. પ્રશ્ન નંબર 35 આઈઆઈટી મદ્રાસ દ્વારા વિકસાવવામાં આવેલ ભારતનું પ્રથમ સ્વદેશી હાઇપરલૂપ પોડનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું? તો આપણો જવાબ રહેશે ચેન્નઈ. પ્રશ્ન નંબર 36 જૂન 2026માં રમાયેલી ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? ફ્રેન્ચ ઓપન 2026 મેન સિંગલનો ખિતાબ કોણે જીત્યો? તો જવાબ છે જેનિક સિનરે જીત્યો. પ્રશ્ન નંબર 37 કે જૂન 2026માં યોજાયેલી ફ્રેન્ચ ઓપન વિમેન સિંગલ્સનું ટાઇટલ કોણે પોતાના નામે કર્યું? તો જવાબ છે ઈગા સ્વિયાતેક. પ્રશ્ન નંબર 38 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા મે 2026ના મહિના માટે કોને પ્લેયર ઓફ ધ મંથ જાહેર કરવામાં આવ્યા? તો જવાબ છે જસપ્રીત બુમરાહને. પ્રશ્ન નંબર 39
તાજેતરમાં વર્ષ 2026નો પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ કોને આપવામાં આવ્યો? તો જવાબ છે જેની એરપેનબેકને આપવામાં આવ્યો. પ્રશ્ન નંબર 40. જૂન 2026માં કોને ભારતીય ઉદ્યોગ જગતમાં તેમના યોગદાન બદલ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા? તો જવાબ છે એન ચંદ્રશેખરને. પ્રશ્ન નંબર 41. ભારતના નવા કેબિનેટ સેક્રેટરી તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે ટીવી સોમનાથન. પ્રશ્ન નંબર 42. કે જૂન 2026માં રેલવે બોર્ડના નવા ચેરમેન અને સીઈઓ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો? તો જવાબ છે સતીશ કુમારે. પ્રશ્ન નંબર 43. દર વર્ષે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ છે 12 જૂન. દર વર્ષે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 12 જૂન. પ્રશ્ન નંબર 44. વિશ્વ રક્તદાતા દિવસ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો જવાબ છે 14 જૂન. વિશ્વ રક્તદાતા દિવસ 14 જૂનના રોજ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 45. કે વર્ષ 2026ના વિશ્વ રક્તદાતા દિવસની વૈશ્વિક થીમ શું રાખવામાં આવી છે? તો જવાબ છે ઓપ્શન બી 20 years of celebrating giving thank you blood donors, જે 2026ની થીમ રાખવામાં આવી છે વિશ્વ રક્તદાતા દિવસની. નેક્સ્ટ પ્રશ્ન નંબર 46. કે ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે તાજેતરમાં કોની વરણી કરવામાં આવી? તો જવાબ છે ઓપ્શન બી લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીની વરણી કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 47. કે સંયુક્ત રાષ્ટ્રીય મહાસભાના 81મા સત્રના પ્રમુખ તરીકે જૂન 2026માં કોની ચૂંટણી કરવામાં આવી? તો જવાબ છે ફિલેમોન યાંગની ચૂંટણી કરવામાં આવી. પ્રશ્ન નંબર 48. કે તાજેતરમાં રિલીઝ થયેલું પુસ્તક ધ ગેટવે ઓફ હોપ ના લેખક કોણ છે? તો જવાબ છે અમિતાભ ઘોષ. પ્રશ્ન નંબર 49. જૂન 2026માં કયા પ્રખ્યાત ભારતીય શાસ્ત્રીય સંગીતકારનું 88 વર્ષની વયે અવસાન થયું? તો જવાબ છે પંડિત શિવકુમાર શર્મા, સંતૂર વાદક, જેમનું 88 વર્ષની વયે અવસાન થયું. પ્રશ્ન નંબર 50. કે ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2026માં કયો દેશ વિશ્વનો સૌથી શાંત દેશ જાહેર થયો છે? વિશ્વનો સૌથી શાંત દેશ કયો જાહેર થયો છે? જવાબ છે ઓપ્શન બી આઇસલેન્ડ, જે વિશ્વનો સૌથી શાંત દેશ જાહેર થયો છે. તો મિત્રો, આ હતા વીકલી કરંટ અફેર્સ. આવતા નેક્સ્ટ વીકલી કરંટ અફેર્સ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.